17/9/2025 રોજ મસાલી રોડના સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા એક પરિવારને સમાચાર મળે છે કે તમારા પરિવારની મહિલા જે રસ્તો ક્રોસ કરી રહી હતી અને ગટરમાં પડી જવાથી તેનો અકસ્માત થયો છે અને ત્યારબાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને હોસ્પિટલમાં તેનું મોત થાય છે. આવા સમાચાર મળે છે ત્યારબાદ આ પરિવાર ખૂબ દુઃખી થાય છે અને મીડિયા સમક્ષ એવા નિવેદનો પણ આપે છે અને ત્યારબાદ રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ આ સત્ય સામે લાવવા માટે તેમની ટીમ કામે લગાડે છે અને ત્યાંના સીસીટીવી ફૂટેજ પણ મેળવે છે અને પછી જે સત્ય સામે આવ્યું એ કંઈક અલગ હતું. અકસ્માત આ ભૂગર્ભ ગટરમાં પડી જવાથી નહીં પરંતુ રિક્ષા ચાલકના પાપે આ મહિલાનું ભોગ લેવાયું હોય તેવું કે આર.કે. પટેલ આ સત્ય સામે લાવ્યા છે અને આ મહિલાનો અકસ્માત કેવી રીતે સર્જાયો તે તમામ વિગતો સત્ય સામે લાવી અને એફઆઈઆર પણ નોંધી છે, જેની આજે વાત કરવી છે. કાલ ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારી સાથે નાનજી ઠાકોર. આજે વાત કરવી છે મસાલી રોડની. મસાલી રોડ ઉપર 2 દિવસ પહેલા એક મહિલા જતી હોય છે, રસ્તામાં ગટરમાં પડી જવાથી મોત થાય છે. આવા સમાચાર, આવા નિવેદનો, આવા પરિવારના આક્ષેપો જોવા મળ્યા હતા અને ત્યારબાદ આ મીડિયાના માધ્યમથી આ સમાચાર પણ પ્રસિદ્ધ થયા હતા. આ સમાચાર પ્રસિદ્ધ થયા બાદ આરએમબી વિભાગ દ્વારા પોલીસને એક પત્ર લખવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ બનાવની તટસ્થ તપાસ કરવામાં આવે, કારણ કે અમારા ઉપર ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારબાદ રાધનપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પટેલ દ્વારા આ તમામ હકીકત જાણવાના પ્રયત્નો કરે છે. ત્યારે ત્યાંના સીસીટીવીની કેમેરાની જે ફૂટેજ છે એ પણ લેવામાં આવે છે અને ત્યારબાદ તપાસ કરવામાં આવે છે. ત્યારે અલગ જ ઘટના જોવા મળે છે. આ બનાવ બન્યો ત્યાં સીસીટીવી ફૂટેજ કેમેરા લાગેલ હતા અને એ કેમેરાની તપાસ કરવામાં આવે છે ત્યારે અલગ જ નીકળે છે. રિક્ષા ચાલક મહિલા જ્યારે રોડ ક્રોસ કરી રહી હોય છે તે સમય દરમિયાન આ મહિલાને હડફેટે લે છે અને ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવા માટેના પ્રયત્નો કરવામાં આવે છે. રિક્ષામાં લઈ જાય છે અને આ રિક્ષા ચાલક ખોટું રટણ કરે છે કે ભૂગર્ભ ગટરમાં પડી જવાથી આ મહિલાનું મોત થયું છે. ત્યારે એ સીસીટીવી કેમેરો જે ફૂટેજ આવી છે એ ફૂટેજના દ્રશ્યો તમે જ જોઈ લો અને સ્પષ્ટ આ દ્રશ્યમાં થાય છે. સીસીટીવી ફૂટેજના દ્રશ્યોમાં રિક્ષા ચાલકનો વાંક છે. રિક્ષા ચાલકે જ આ મહિલાને હડફેટે લીધી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે. આગળના ભાગે આ મહિલા ટકરાય છે અને ત્યારબાદ તે પડી જાય છે અને રિક્ષા ચાલક તેને રિક્ષામાં લઈને હોસ્પિટલ સુધી લઈ જાય છે અને ખોટું રટણ કરે છે. ત્યારે પોલીસે આ તપાસ કરી લીધી છે અને રિક્ષા ચાલક સામે ગુનો પણ દાખલ કર્યો છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ પરિવારને જે ગેરમાર્ગે દોરનાર વ્યક્તિઓ છે
તેઓએ જે ખોટા નિવેદનો આપ્યા છે એવા એક વ્યક્તિનું આ એફઆઈઆરમાં નામ પણ જોવા મળે છે. એફઆઈઆરમાં એવું બતાવવામાં આવ્યું છે કે ગણપતભાઈ જોશી જેઓ આમ આદમી પાર્ટીના છે, જેઓ આ પરિવાર પાસે જાય છે અને આ પરિવારને કહે છે કે તમારે સરકારી કોઈ રાહત અથવા સરકારી લાભ લેવો હોય તો તમારે ભૂગર્ભ ગટરનું રટણ કરવું પડશે. એટલે આ પરિવાર પણ આવું જ રટણ કરે છે અને ન્યૂઝના માધ્યમથી અનેક નિવેદનો આ પ્રસિદ્ધ થાય છે આ પરિવારના. ત્યારબાદ પોલીસ તપાસ કરે છે. પોલીસ તપાસમાં રિક્ષા ચાલક ખોટું રટણ કર્યું હોય તેવું આ એફઆઈઆરમાં જોવા મળી રહ્યું છે. હવે આ ફરિયાદમાં કોણ મદદગારીમાં નીકળે છે એ આવનાર સમય બતાવશે. પોલીસ હાલ તો તપાસ કરી રહી છે. તો આ હતી રાધનપુરમાં બનેલી મસાલી રોડ ઉપરની ઘટના કે જે ભૂગર્ભ ગટરના ઢાંકણા ઉપર ખુલ્લા હોવાથી આ મહિલા પડી જાય છે અને તેનું મોત થયું છે. આ બાદ હવે અલગ ખુલાસો પોલીસે કર્યો છે, સત્ય સામે લાવ્યું છે અને રિક્ષા ચાલકની ધરપકડ કરી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.